હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય એસપીસીસીમાં પ્રથમ સામયિક પરીક્ષા 2025 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પ્રથમ સામયિક પરીક્ષા ધોરણ 12 એસપીસીસી કુલ ગુણ આપણા છે 100। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ અને એસક્યુ ની અંદર આપણે સૌથી વધારે માર્ક્સ કપાતા હોય છે, તો વ્યવસ્થિત આપણે એને સમજી લઈએ। વિભાગ એ 20 ગુણના આપણે એમસીક્યુ છે, દરેકનો 1 ગુણ। બેંકમાં લોકરની સુવિધા મેળવનારે બેંકને શું ચૂકવવું પડે છે? ભાડું। સામાન્ય રીતે બેંક સાથે કઈ બાબત માટે પત્ર લખવાનો હોતો નથી? બેંકમાં ખાતું ખોલવા માટે। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર, આવા સોલ્યુશન વાળી પીડીએફ અમારે વાંચન માટે જોતી હોય કે જેથી સારા માર્ક્સ કવર કરી શકાય, તો ક્યાંથી મળી શકે? તો સરસ મજાના વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સના પરિણામલક્ષી પ્રશ્નપત્રો 21 થી પણ વધુ પ્રશ્નપત્રો છે। તમારા મિત્ર જો આર્ટ્સમાં હોય તો એમના પણ 30 થી પણ વધુ પ્રશ્નપત્રો છે, બરાબર। આ ઉપરાંત બોર્ડની પરીક્ષા માટેના અસાઇનમેન્ટ પણ મુકાઈ ગયા છે। તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, બરાબર। તો ગૂગલ પ્લે સ્ટોર નામની એપ, ગૂગલ પ્લે સ્ટોર છે એમાંથી તમે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમે જશો। ધોરણ 12 માં તમને સરસ મજાના આ પેપર સેટની પીડીએફ મળી જશે। ઓકે, ચાલો। વ્યાપારી સંસ્થાઓના અભ્યાસ હેતુથી પત્ર વ્યવહારને કેટલા વિભાગમાં વહેંચી શકાય? 3। જાહેર ઉપયોગી સેવાઓ કોણ પૂરી પાડી શકે છે? નગરપાલિકા। કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા કયો પત્ર લખાય છે? પરિપત્ર। જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય ત્યારે પેઢી સંસ્થા અંતિમ પગલા રૂપે કઈ પ્રક્રિયા કરે છે? અપકર્ષની। કયા વીમામાં જોખમ નિશ્ચિત હોય છે? જીવન વીમામાં। કઈ વીમા પોલિસીમાં વીમાધારક અમુક ઉંમર સુધી જીવે તો નક્કી કરેલી મુદતે વીમા રકમ તેને મળે છે? મુદતી વીમા પોલિસી। વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે? જીવન વીમો। જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની નીચેના પૈકી કયા મધ્યસ્થીની મદદ લેતી નથી? સ્ટોક હોલ્ડર સંસ્થા। જાહેર કંપની કેટલી રીતે શેર મૂડી ઊભી કરી શકે છે? 4। શેર બજાર દેશના વિકાસની પારાશીશી છે? શેર હોલ્ડરો માટે શેર જંગમ મિલકત છે? કયા પ્રકારના હસ્તાંતરમાં સ્ટેમ્પ ડ્યુટીની જરૂર હોતી નથી? કાયદાકીય હસ્તાંતરણમાં। શેની જોગવાઈ મુજબ ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે? ટ્રસ્ટ ડીડની। કેટલી મુદતની ઉછીની મૂડી મેળવવા માટે કંપની દ્વારા ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે? લાંબા ગાળાની મુદત માટે। પેઢીના ભાગીદારો વ્યક્તિગત કે સંયુક્તપણે કંપનીનું સભ્યપદ મેળવી શકે? કંપની કયા પ્રકારના શેર પરત લઈ નાણાં ચૂકવી આપે છે? રિડીમેબલ પ્રેફરન્સ શેર અને સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરીને સભ્યપદ મળે છે। ત્યાર પછી આવશે વિભાગ બી, 21 થી 30 પ્રશ્નો, દરેકનો 1 ગુણ, એવા 10। બેંક સાથેનો પત્ર વ્યવહાર કઈ રીતે થવો જોઈએ? બેંક સાથેનો પત્ર વ્યવહાર સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલા ઢાંચામાં થવો જોઈએ। ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા માટેનો પત્ર કોને લખવામાં આવે છે? ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા માટેનો પત્ર ચીફ ફાયર ઓફિસર શ્રીને લખવામાં આવે છે। અપકર્ષના કારણે કર્મચારીના પગાર સત્તામાં શું ફેરફાર થયા છે? અપકર્ષના કારણે કર્મચારીના પગાર સત્તા પ્રતિષ્ઠાની જવાબદારીમાં ઘટાડો થયો છે। મેમો એટલે શું અથવા અર્થ સમજાવો। મેમો એટલે વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, ઉપરી અધિકારીઓ, નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓ દ્વારા એકબીજાને આંતરિક સ્તરે લખાતો પત્ર। વીમાના મુખ્ય પ્રકારના નામ આપો। જીવન વીમો, સામાન્ય વીમો। શેર જપ્તી એટલે શું? શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલા બાકી હપ્તા નહીં ચૂકવવાના કારણે આર્ટિકલ્સની ગેરકાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરે આજ દિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવું અને તે શેર હોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત આવવો। ડીમેટ ખાતું ક્યાં ખોલવામાં આવે છે? ડીમેટ ખાતું ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ખોલવામાં આવે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ। કંપનીનો જન્મ કેવી રીતે થાય છે? તો વ્યક્તિક વેપારી પેઢીની મર્યાદાઓના કારણે ભાગીદારી પેઢીની શરૂઆત થઈ અને ભાગીદારી પેઢીની મર્યાદાઓએ કંપનીને જન્મ આપ્યો। ત્યાર પછી કન્વર્ટેબલ ડિબેન્ચરનો અર્થ આપો। તો જે ડિબેન્ચર હોલ્ડરને પોતાના ડિબેન્ચર્સને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનો કંપની વિકલ્પ આપે છે તેવા ડિબેન્ચરને કન્વર્ટેબલ ડિબેન્ચર કહે છે। ડિબેન્ચર ટ્રસ્ટીઓનું કાર્ય જણાવો। ડિબેન્ચર ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોનો વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે હિત રક્ષણ માટે કાર્ય કરે છે।
વિભાગ સી 10 પ્રશ્નોમાંથી તમારે 7 પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલું, બેંક સાથેના પત્રો કેવી શૈલી અને ઢાંચામાં લખાવવા જોઈએ. જાહેર ઉપયોગી સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ કરી શકાય છે. વિડીયો પોઝ કરીને લખી શકો છો અથવા તો મિત્રો પીડીએફ મેળવી તમે વાંચન કરી શકો છો. બરાબર, આગળ વધીએ આપણે. આંતર વિભાગીય પત્ર વ્યવહાર એટલે શું? ક્યારે શેર વેચણીનું કાર્ય પૂર્ણ થયું ગણાય? શેર જપ્તીની અસરો જણાવો. ત્યાર પછી શેરની ફેરબદલી ઉપર પ્રતિબંધ મૂકી શકાય કે કેમ? શેર બદલી પ્રમાણે શેરના પ્રકારો જણાવો. ગીરો ડિબેન્ચર પર મિલકતો પરનો બોજ કેવા પ્રકારનો હોઈ શકે સમજાવો. ગીરો ડિબેન્ચર એટલે શું? ગૌણ કંપની કયા સંજોગોમાં શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે? વિભાગ ડી 41 થી 47 સુધીના 7 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નોના જવાબ આપો, 3 ગુણ. હાલમાં આધુનિક સંચારના માધ્યમો હોવા છતાં આંતર વિભાગીય પત્ર વ્યવહાર શા માટે જરૂરી બન્યું છે? બરાબર, વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યાર પછી અપકર્ષ એટલે શું? તેના સંજોગો જણાવો. બરાબર, અપકર્ષ જ છે મિત્રો, આખો જવાબ જ છે, સોરી. શેર અરજીનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે? શેર પ્રમાણપત્રમાં કઈ બાબતો જણાવવામાં આવે છે? સાદા ડિબેન્ચર અને ગીરો ડિબેન્ચર વચ્ચેનો તફાવત. સાદા ડિબેન્ચર, ગીરો ડિબેન્ચર વચ્ચેનો તફાવત. અર્થ: ગીરો મિલકત, બોજો, જોખમ, વિસર્જન સમયે. રજિસ્ટર ડિબેન્ચરની ફેરબદલીની વિધિ શેરની ફેરબદલીની જેમ થઈ શકે છે સમજાવો. શેર ફાળવણી દ્વારા કઈ રીતે સભ્યપદ પ્રાપ્ત થાય છે? વિભાગી 48 થી 53 6 પ્રશ્નોમાંથી 4 પ્રશ્નોના જવાબ લખવાના છે. આપના વિસ્તારમાં પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળતો નથી અને પાણીની તંગી પડે છે. આ અંગેનો ધ્યાન દોરતો અને સગવડ માંગતો પત્ર લખો પાલિકાશ્રીને. બરાબર, તો વિડીયો પોઝ કરીને લખી શકો છો. શહેરના કેટલાક જાહેર માર્ગો ઉપર અપૂરતી સફાઈને કારણે જાહેર આરોગ્ય જોખમી બન્યું છે. આ અંગે ધ્યાન દોરતો પત્ર લખો. બરાબર, વિડીયો પોઝ કરીને લખી શકો છો. શેર હપ્તા અંગે જુદી જુદી જોગવાઈઓ જણાવો. સમીક્ષા વગેરે. આંશિક કે અંશતઃ શેર બદલીની વિધિ જણાવો. સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી વચ્ચેનો તફાવત જણાવો. ક્લિયર? આગળ, શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત આપો. શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત આપો. ક્લિયર? ચાલો, 54 થી 60 સુધીના 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખવાના છે. 5 ગુણ છે. બરાબર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જનધન યોજનાની માહિતી મેળવવા માટેનો પત્ર બેંકના મેનેજરને લખો. બરાબર, બેંકના મેનેજરને લખવાનો છે. આભાર. આપના શહેરના જાહેર બગીચામાં અસામાજિક તત્વો જોવા મળ્યા છે, તેમને દૂર કરવા અંગે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને પત્ર લખો. બરાબર, તો આવી રીતે લખવાનું છે તમારી રીતે. એક સરકારી હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓની તેમના વાહનો સંસ્થા દ્વારા નિયત કરેલી પાર્કિંગની જગ્યાએ પાર્ક કરવાની જાણ કરતો પરિપત્ર લખો. હર્ષવર્ધન ચોપરા મેડિક્લેમ પોલિસી ખરીદવા માંગે છે. આ અંગે વીમા કંપનીને તેમના વતી પત્ર લખો. ત્યાર પછી શ્રીમતી એસા પિલ્લાઈ પોતાની બંધ પડી ગયેલી વીમા પોલિસી ચાલુ કરાવવા અંગે માહિતી મેળવવા માંગે છે. બરાબર, તેમના વિશે પત્ર લખો. વિડીયો પોઝ કરીને તમારે લખવાનું. મૂર્ત સ્વરૂપના શેર બદલીની અંગે કંપની ધારામાં દર્શાવેલી જોગવાઈઓ જણાવો. તો જોગવાઈઓ છે બધી. કંપનીનું સભ્યપદ મેળવવાની વિવિધ રીતો જણાવો. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીંયા જોયું તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. બરાબર, અને સરસ મજાની પીડીએફ છે મેળવી લો. અને તેમજ બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પણ આપણે મુકાઈ ગયા છે. બરાબર, તો સારા માર્ક્સ માટે મેળવી લો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.